એપીએમસીના 23મા એન્યુઅલ ડેમાં મંચસ્થ મહાનુભાવો, એપીએમસીના પરિવારના સભ્યો અને સ્ટુડન્ટ્સ, એજ્યુકેશન સાથે જોડાયેલી એક સંસ્થા દિનોદિન વર્ષો વર્ષ કંઈક નવું સ્ટુડન્ટ્સ માટે એજ્યુકેશન સિસ્ટમ, એજ્યુકેશન કોર્સીસ ઊભા કરે એ સ્ટુડન્ટ્સ માટે તો એક એમ કહેવાય કે ભાઈ ચાલુ યુગમાં અને આવતા યુગમાં જવા માટેનો એક સરળ રસ્તો આ સંસ્થા ઊભી કરી રહી છે. આણંદ વિસ્તાર ટૂંકમાં સમસ્ત ચરોતર વિભાગ આ માટે દરેક સંસ્થાપક મંડળો વિદ્યાર્થીઓને સારામાં સારું એજ્યુકેશન આપી શકાય એના પ્રયત્નશીલ રહે છે. ભાઈ શ્રી બિપિનભાઈ પણ વર્ષોથી, મને ખ્યાલ છે ત્યાં સુધી 23 વર્ષ પહેલાં કોઈને પેરામેડિકલ એજ્યુકેશનનું કલ્ચર પણ ડેવલપ ન થયું હોય ત્યારે તેઓશ્રીએ આ પ્રકારના કોર્સીસ ઇન્ટ્રોડ્યુસ કરી અને અમારા જેવા બીજા ટ્રસ્ટોને પણ એવા કોર્સો ઊભા કરવા માટેનું પ્રોત્સાહિત કરેલા છે. એટલે અમારા માટે તો પેરામેડિકલ શબ્દ માટેનું જન્મસ્થળ એ આ સંસ્થા કહેવાય. કારણ કે તમે જોશો તો પહેલાં આપણે આર્ટ્સ, કોમર્સ, એન્જિનિયરિંગ આ જ બધા સબ્જેક્ટ હતા, પણ પેરામેડિકલ એ બિપિનભાઈએ આ વિસ્તારમાં શરૂ કર્યું છે અને મને લાગે છે કે આજકાલ તો હવે આખા હિન્દુસ્તાનમાં પણ પેરામેડિકલનો એક નવો યુગ ઊભો થયો છે. હું બિપિનભાઈને અને એમની ટીમને આ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજુ પણ કંઈક નવું કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના જે પ્રયત્નો એમની ટીમ કરી રહી છે એ બદલ પણ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સર્વનો આભાર. થેન્ક યુ.